એ આપણે વાયર લઈએ બરોબર, એ વાયર ઓછામાં ઓછો 1.5 થી 2 મીટર લેવાનો છે. એક પકડ સારું લેવાનું, એક ડિસ્મિચ સારું લેવાનું, એક નિયમ ટેસ્ટ સારું લેવાનું, અને એક આપણા બધાને ઘરે છરી તો હોય એટલે છરી લેવાની, સોનો લેપ લેવાનો, હોલ્ડર લેવાનું, પછી 2 પિન લેવાની, અને આપણે આ બધી વસ્તુની આપણે જરૂર પડશે સિરીજ લેપ માટે. ચાલો આપણે સિરીજ લેપ બનાવીએ. કઈ રીતે બને છે કે તમે ધ્યાનપૂર્વક જોઈજો, તમે ઘરે બનાવી શકો. સૌપ્રથમ તો પેલા આપણે આના છેડા થોડા બંને સાઈડથી કાઢી લેવાનું, અને આ સાઈડથી આપણે કાઢી લઈએ. આ રીતે બંને સાઈડના આપણે છેડા કાઢી લેવાના છે. આપણે આ ટૂંકા છેડા કાઢેલા રહ્યા તે આપણે આ હોલ્ડરમાં આપી દઈશું. આ રીતે એમાં પિન લગાવેલું છે. આ આપણું બરોબર કમ્પ્લીટ થઈ ગયું. હવે મિત્રો એક આની અંદર ધ્યાન એ દેવાનું છે, વૈશમાંથી આપણે એક વાયરિંગ આપણે એક સાઈડનું કટિંગ કરી લઈશું બરોબર. આ રીતે આપણે કટિંગ કરી લઈશું. કટિંગ કરી બંને સાઈડથી આ રીતે બંને સાઈડથી આપણે એક 1000નો કોપરનો કમ્પ્લીટ હોય ને તે લેવાનો છે. કમ્પ્લીટ આગળથી હું તમને જે બતાવું છેડા કાઢી, અને ત્યારે તમે જ્યારે છેડો કાઢા આ કડક વાયર હોય તેના માટેનું છપ્પું લઈ અને આ રીતે કાઢી બંને સાઈડ કાઢી લેવાના છે.
આ રીતે બંને સાઈડના આવો 1/18 વાયર લઈ કટ કર્યો તો એની હારે આપણે આપી દેવાનું. આ રીતે બંનેમાં ફિટિંગ કરી ત્યારબાદ તેમાં ખુલ્લા આ રીતે આપણે આની અંદર ટેપ લગાવી દેવાની છે. આ રીતે આમ ટેપ મારી દેવાની. આ રીતે ટેપ લગાવી દેવાની છે. બંનેમાં જે આપણે વાયરના છેડા કાઢ્યા હતા તેમાં આ રીતે 1/18 કોપરનો વાયર લઈ સારો બરોબર તેને આ રીતે આપીને પછી અહીંયા ટેપ મારી દેવાની છે. 2 સેટ ટેપ મારી આ રીતે આગળના છેડા આપણે ખુલ્લા રાખી દેવાના છે. તો આ થઈ ગયું આપણો સિરીઝ લેબનું વાયરિંગ. આ સિરીઝ લેબનું વાયરિંગ આપણે ઘરે ચેક કરી લઈએ એના માટેનું થયું. અને આ હોલ્ડરની અંદર આપણે સોનો લેપ ભરાઈ દઈશું. આપણો સિરીઝ લેબ કમ્પ્લીટ કર્યો છે તો હું તમને બતાવું. બોર્ડ છે આપણે પેલાની અંદર પાવર ચેક કરવાનું. પાવર ચાલુ છે, પાવર ચાલુ છે. પાવર ચાલુ છે. તો મિત્રો હવે આપણો સિરીઝ લેબ કમ્પ્લીટ કર્યો છે. આપણે ચેક કરી દો સિરીઝ લેબ હવે ગમે તે આપણે વસ્તુ જે ચેક કરવી તો કરી શકીએ. એમાં તો હું તમને મોટર ચેક કરીને બતાવું. મિત્રો આ મોટર ચાલુ છે કે બંધ છે? જો આ તો મોટર અત્યારે તો ચાલુ જ છે. તો મિત્રો મોટર ચાલુ છે કે બંધ છે, શોર્ટ છે તે આપણે ચેક કરવી તો હંમેશા સિરીઝ લેબમાં ચેક કરવી જોઈએ. સિરીઝ લેબની અંદર આપણે સોનો લેબનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાં ઘરે બેઠા આપણે ખ્યાલ આવી જાય.
અને હા મિત્રો, ખાસ એક ધ્યાન એ રાખજો, જો તમને ખ્યાલ હોય અને ઇલેક્ટ્રિકનો અનુભવ હોય તો જ આ વસ્તુ કરવાની છે, નકર નથી કરવાની. આ ચેક કરી જોઈએ. બરાબર, હવે આપણે મોટરને ચેક કરીશું. બરાબર, તો લેમ્પ થાય છે, તો મોટરની અંદર કોઈ ફોલ્ટ નથી. આપણો સિરીઝ લેમ્પ. સિરીઝ લેમ્પ ચાલુ. મિત્રો, હું આશા રાખું છું તમે આ વિડીયો સંપૂર્ણ નિહાળ્યો હોય છે, તમને ગમ્યો હોય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમને કેવો લાગ્યો.